નમસ્કાર, પ્રણામ મિત્રો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજની વાત છેલ્લે સુધી સાંભળવા નમ્ર વિનંતી છે. મિત્રો, ખાસ વિનંતી કે કોમેન્ટ બોક્સમાં રાધે રાધે તો લખવું જ પડશે. તો ચાલો તમારો વધારે સમય ન લેતા વાતને શરૂ કરીએ. ગીરધારી ભાઈ આ વર્ષે વેકેશનમાં રાજસ્થાનનો પ્રવાસ કરવાનું નક્કી કરેલ હતું. સૌ પ્રથમ ઉદયપુર, ત્યાંથી ચિત્તોડગઢ, અજમેર, જયપુર, પુષ્કર, જોધપુર અને માઉન્ટ આબુ થઈ પરત આવવાનો 10-12 દિવસનો કાર્યક્રમ હતો. જામનગરથી આ રૂટ લાંબો હતો, પરંતુ વેકેશન માણવું જ હતું એટલે તે રીતનો રૂટ નક્કી કર્યો હતો. આઝાદી પહેલા ગીરધારી ભાઈના દાદા કાઠિયાવાડની એક રિસાયત રજવાડુના ધણી હતા. ભારતની આઝાદી પછી દેશી રાજ્યોનું વિલીનીકરણ થયું એટલે હવે તે દરબારી ઠાઠ રહ્યો ન હતો, પરંતુ તેના દાદા તરફથી વારસામાં મળેલ જમીન અને થોડાક ઉદ્યોગોમાંની ભાગીદારીથી સારી આવક થતી હતી. મુંબઈમાં સ્થાવર મિલકતોના ભાડાની આવક હતી અને ઇંગ્લેન્ડમાં એક મોટું બંગલો હતું જે લીઝ પર આપવામાં આવેલ હતું. તેનું પણ વર્ષે દાડે સારું એવું ભાડું મળતું હોવાથી ગીરધારી ભાઈનો હાથ ફરતો હતો. સારી રીતે ગુજારો થઈ શકે અને ઠાઠથી રહી શકે તેવી સ્થિતિ હતી. તેને 2 બાળકો હતા, પુત્ર રુદ્ર અને પુત્રી સુકન્યા. રુદ્ર ઇંગ્લેન્ડમાં ભણતો હતો. તે આ વર્ષે ગ્રેજ્યુએટ થવાનો હતો અને તેના કોન્વોકેશનમાં સમારંભમાં હાજરી આપવા 4 મહિના પછી તેમણે ઇંગ્લેન્ડ જવાનું હતું. ત્યારે યુરોપની ટ્રીપનું આયોજન હતું, માટે આ વેકેશનમાં રાજસ્થાનના ટૂંકા પ્રવાસનું આયોજન કર્યું હતું. પુત્રી સુકન્યાએ રાજસ્થાનના કોટામાં આવેલી પ્રખ્યાત શૈક્ષણિક સંસ્થામાં અભ્યાસ કરી ચાલુ વર્ષે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા આપી હતી. તેની નીટ અને ગુજકેટની પરીક્ષાઓ પરિણામ આવી ગયા હતા. સુકન્યાને MBBSમાં એડમિશન મળે તેવી રેન્ક તેણે નીટમાં પ્રાપ્ત કરી હતી. MBBSમાં એડમિશન મળે તેની રાહ જોવાતી હતી, એટલે તે પણ તેમની સાથે પ્રવાસમાં જોડાવાની હતી. તેમણે પોતાની SUV લક્ઝુરિયસ કારમાં આ પ્રવાસ કરવાનું નક્કી કર્યું હતું. ગીરધારી ભાઈની પત્ની કૌશલ્યા પ્રવાસની તૈયારી કરતી હતી ત્યારે તેને એક બેગમાંથી ગીરધારી ભાઈના જૂના 2 ગ્રુપ ફોટો મળ્યા. એક ફોટો એ શાળામાં ભણતો હતો ત્યારનો, ધોરણ 9નો હતો, અને એક કોલેજના છેલ્લા વર્ષનો હતો, જે તેણે લાવીને ગીરધારી સમક્ષ મૂક્યા અને કહ્યું, હવે આટલા જૂના ફોટા કેમ સંઘરી રાખ્યા છે? કોઈ જૂની યાદો જોડાયેલી છે? કહી ગીરધારીના જવાબની રાહ જોયા વિના તેની પાસે સોફા પર બેસી ફોટાને ધ્યાનપૂર્વક જોવા લાગી. ગીરધારી પણ તે ફોટાઓને ધારીને જોવા લાગ્યો. કૌશલ્યા બોલી, આ 2 ફોટાઓમાં એક વાત ધ્યાન ખેંચે છે. ધોરણ 9માં ફોટામાં જે છોકરી તમારા આગળ બેઠી છે તે જ છોકરી કોલેજના ફોટામાં પણ તમારી આગળ બેઠેલી છે. પછી હસતા હસતા બોલી, કેમ તેને તમારા સાથે કોઈ વિશેષ લગાવ હતો? ગીરધારી બોલ્યા, તારે તો જાસૂસ થવાની જરૂર હતી. પછી બંને ફોટાને ધ્યાનથી જોઈ ગીરધારી બોલ્યો, તે બાબત કેમ ન નોંધી
કે ધોરણ 9માં ફોટામાં મારી આગળ 2 છોકરીઓ બેઠેલી હતી, જ્યારે કોલેજના ફોટામાં ફક્ત એક જ છોકરી બેઠેલી છે. બીજી ક્યાં ગઈ તેવું કેમ ન પૂછ્યું કૌશલ્યા? તેમાં પૂછવાનું શું વળી? બીજીએ ભણવાનું છોડી દીધું હશે અથવા કોઈ બીજી કોલેજમાં ભણતી હશે. થોડાક વિચાર કરી ગિરધારી બોલ્યો, કૌશલ્યા, ચાલ આજે તને મારી એ અદ્ભુત પ્રેમ કહાની સંભળાવું. ખૂબ ધ્યાનથી સાંભળજે અને જ્યાં ન સમજાય ત્યાં પ્રશ્ન પૂછી શંકાનું સમાધાન કરી લેજે, પરંતુ ગેરસમજ ન કરતી એવી મારી વિનંતી છે. કૌશલ્યા રમૂજમાં બોલી, ઓકે મારા અદ્ભુત પ્રેમી રાજા, હું પણ તમારી એ પ્રેમ કહાની સાંભળવા આતુર છું. હું એ તો જાણું કે તમે તમારી યુવાનીમાં કેવા કેવા પરાક્રમો કર્યા હતા. કૌશલ્યા અસલ ગામડિયાની જેમ પલાઠી વાળીને સોફા પર મોઢું ફૂલવી બેસી ગઈ. જે કોઈ ગિરધારી હસી પડ્યો. ગિરધારીએ વાત શરૂ કરી. સૂર્યાકુમારી અને અનસૂયા કુમારી બંને જોડિયા બહેનો હતી અને ધોરણ 5થી તેની સાથે ભણતી હતી. સૂર્યા અનસૂયા કરતાં 5 મિનિટ વહેલી જન્મી હતી, એટલે તે મોટી હતી અને અનસૂયા નાની હતી. તે પણ ખાનદાની કન્યાઓ હતી. બંને દેખાવડી હતી, પરંતુ અનસૂયા સૂર્યા કરતાં થોડીક વધારે દેખાવડી હતી. તેમનું મૂળ વતન ઈડર સ્ટેટ હતું. ઈડર સ્ટેટ હેઠળ તેમનું પણ એક નાનકડું રજવાડું હતું. તેમના પિતા દેશની સેવા કરવા માટે મિલિટરી સેવામાં જોડાયા હતા. તે મિલિટરી ઓફિસર હતા અને તેમનું પોસ્ટિંગ ઘણા લાંબા સમય સુધી જામનગરમાં રહ્યું હતું. તેમણે જામનગરમાં એક મકાન ખરીદી લીધું હતું અને ત્યાં રહેતા હતા, જેથી તેમની બદલીમાં પ્રસંગે બાળકોનો અભ્યાસ ન બગડે. ગિરધારી, સૂર્યા અને અનસૂયા એક જ સ્કૂલમાં અભ્યાસ કરતા હતા. કિશોરાવસ્થામાં બંને બહેનોને ગિરધારી તરફ આકર્ષણ થયું હતું. ધોરણ 9માં બંને બહેનો ગિરધારી સાથે કોઈને કોઈ બહાને વાત કરવા આતુર રહેતી અને જેને મોકો મળે તે પેન્સિલ, સંચો કે નોટ લેવાના બહાને તેની પાસે આવી વાતો કર્યા કરતી. ગિરધારી શરમાળ હતો, એટલે તે તેમની લપમાંથી જેમ બને તેમ ઝડપથી છૂટવા પ્રયત્ન કરતો. એક બહેન બીજી બહેનને ગિરધારી સાથે વાતો કરતી જોતી તો તે પણ તરત ગિરધારી પાસે આવી જતી. ગિરધારી સાથે બંને બહેનો હોય ત્યારે તે પોતાની જાતને સલામત સમજતો. ધોરણ 9માં જ્યારે વર્ગના બધા વિદ્યાર્થીઓના ફોટા લેવા માટે વર્ગ શિક્ષક બધાને ગોઠવાઈ જવાનું કહ્યું, ત્યારે બંને બહેનો પ્રથમ ઊભી હરોળમાં ઊભેલા ગિરધારીની આગળ બેસવા હરીફાઈ કરતી હતી. તે જોઈ ગિરધારી બંને બહેનોની વચ્ચે પાછળ ઊભો રહ્યો, જે બંને બહેનોને ગમ્યું હતું. ધોરણ 10માં જ્યારે ગ્રુપ ફોટો લેવાયો ત્યારે ગિરધારી બીમાર હોવાથી સ્કૂલમાં જઈ શક્યો ન હતો. ધોરણ 12ના ગ્રુપ ફોટો વખતે સૂર્યા અને અનસૂયા હાજર ન હતી. ગિરધારી, સૂર્યા અને અનસૂયાએ એક જ કોલેજમાં પ્રવેશ મેળવ્યો હતો. ત્રણેયને એકબીજા તરફ લગાવ હતો. તે ત્રણેય જાણતા હતા, પરંતુ કોઈ પોતાની લાગણી પ્રદર્શિત કરતું ન હતું. આમ તો કોલેજમાં સાથે ફરવાના પ્રસંગો ખૂબ ઓછા થતા, તેમ છતાં લોકો આ ત્રણની ત્રિપુટી જોઈ એક ફૂલ દો માલી તેવી કોમેન્ટ જરૂર પાસ કરતા. ત્રણેય જણા મિત્રોની કોમેન્ટને હળવેકથી લેતા. કોઈક વાર કોલેજ પાસેની રેસ્ટોરન્ટમાં સાથે ચા નાસ્તો લેતા. સૂર્યા હંમેશા કોફી પીતી, જ્યારે ગિરધારી અને અનસૂયા ચા લેતા. અનસૂયા
ઘરે કોફી પીતી, પરંતુ ગિરધારી સાથે હોય તો તે ગિરધારીની કંપની આપવા ચા લેતી. તે સૂર્યાને ગમતું ન હતું તેવું તેના ચહેરા પરથી જણાઈ આવતું. અનસૂયા તે સમજી જતી અને ગિરધારી સામે એક આંખ મિચકારી સૂર્યાને ચીઢવતી. ત્રણેયની વચ્ચે પ્રેમ ગણો તો પ્રેમ અને દોસ્તી ગણો તો દોસ્તી તેવો એક આદર્શ સંબંધ હતો. કોઈ એકબીજા પ્રત્યેની સાચી લાગણી પ્રદર્શિત કરતું ન હતું. એમને એમ કોલેજના 3 વર્ષ પસાર થઈ ગયા અને સૌ ચોથા અને છેલ્લા વર્ષમાં આવી ગયા. ચોથા વર્ષની પ્રિલિમ પરીક્ષાના થોડા દિવસ પહેલા અનસૂયા કોલેજમાં આવતી બંધ થઈ ગઈ. એક અઠવાડિયામાં સુધી તે ન દેખાય એટલે ગિરધારીએ સૂર્યા પાસેથી અનસૂયા કોલેજમાં કેમ નથી આવતી તે બાબત જાણવા પ્રયત્ન કર્યો, પણ સૂર્યાએ કોઈ જવાબ ન આપ્યો અને વાત બીજા પાટે ચડાવી દીધી. ત્યાર પછી ગિરધારીએ કદી પણ અનસૂયા વિશે જાણવાનો પ્રયત્ન કર્યો ન હતો. અનસૂયાની ગેરહાજરી પછી સૂર્યા પણ ગિરધારીથી અતડી રહેવા લાગી હતી. હવે તેમના વચ્ચે પહેલા જેવું સંબંધ રહ્યા ન હતા. સૂર્યાની બેરુખીનું કારણ જાણવાની ગિરધારીએ કોશિશ કરી, પરંતુ તે તેમાં સફળ ન થયું. આમ છતાં બંને વચ્ચે દોસ્તી જરૂરી હતી. બંને એકબીજાને મળતા વાતો પણ કરતા રહેતા હતા, પરંતુ હવે સંબંધોમાં પહેલા જેવી ઉષ્મા ન હતી. હા, કોલેજના વિદાય પ્રસંગે જ્યારે ગ્રુપ ફોટો લેવાનો પ્રસંગ આવ્યો ત્યારે સૂર્યા ગિરધારીની આગળની હરોળમાં તેના પગ પાસે જ બેઠી. ભણતર પૂરું થયું. સૂર્યા રાજસ્થાનના જોધપુરના એક પ્રખ્યાત ખાનદાનમાં પરણી ગઈ. સૂર્યાના લગ્ન પછી ગિરધારીને સૂર્યાની ખૂબ યાદ સતાવવા લાગી. ત્યારે તેને સમજાયું કે તેનો સૂર્યા સાથેનો સંબંધ મિત્રતાનો નહીં પરંતુ પ્રેમીનો હતો. ગિરધારીને લાગ્યું કે હવે ખૂબ મોડું થઈ ગયું હતું. સૂર્યા પારકી થઈ ગઈ હતી એટલે તેણે સૂર્યા વિશે વિચારવાનું બંધ કરી દીધું. પરંતુ તેની યાદગીરી રૂપે ધોરણ 9 અને કોલેજના ફોટા તેણે સંગ્રહી રાખ્યા હતા. કૌશલ્યાએ પેલા ફોટા ઉપર હાથ ફેરવતા ફેરવતા ગિરધારીને પૂછ્યું, અનસૂયાના કોઈ સમાચાર મળ્યા હતા કે નહીં? તેના શબ્દોમાં આતુરતા હતી. ગિરધારી બોલ્યો, ના, સૂર્યાકુમારીના લગ્ન પછી તેના પિતા રિટાયર થઈ તેમના વતનમાં સ્થાયી થયા એટલે મારા તેમની સાથે કોઈ સંપર્કો રહ્યા ન હતા. અને સાચું કહું તો આપણા લગ્ન થઈ ગયા હતા એટલે મેં તે બંને બહેનોની યાદ મારા મગજમાંથી ભૂસી નાખી હતી અને ધંધા રોજગારમાં પોરાવાઈ ગયો હતો. આજે તે જૂના ફોટા કાઢી મારા ભૂલાયેલા પ્રેમને ફરી જીવિત કરી મારા હૃદયમાં ઉથલપાથલ મચાવી દીધી છે. કૌશલ્યાને તે બંને બહેનો વિશે વધુ જાણવાની ઇંતજારી થઈ એટલે તેણે ગિરધારીને કેટલાક પ્રશ્નો પૂછ્યા અને ફરીથી તે બંને બહેનોને એકવાર મળવા માટે ગિરધારીને કહ્યો. ગિરધારી થોડુંક વિચારીને બોલ્યો, આપણે જોધપુરમાં 2 દિવસ રોકાવાના છીએ. તે વખતે જો શક્ય હશે તો તેમની વિગતો મેળવવાનો પ્રયત્ન કરશું. જોઈએ તે ભારતમાં છે કે પરદેશમાં છે, વળી જીવે પણ છે કે કેમ. ગિરધારી પોતાનું વાક્ય પૂરું કરે તે પહેલા કૌશલ્યા છણકો કરી બોલી, શુભ શુભ બોલો, આખરે તે તમારી પ્રેમિકાઓ હતી, અને હસી પડી. ગિરધારીને લાગ્યું કે કૌશલ્યાએ ખૂબ દિલદારીથી તેની પ્રેમ કહાનીને મૂલવી હતી. તેને કોઈ અદેખાઈ આવતી ન હતી. તેને કૌશલ્યાની સમજણ અને ઉદાર દિલી પર ખૂબ ગર્વ થયો. પ્રવાસના 7મા દિવસે સૌ જોધપુર આવી પહોંચ્યા. જોધપુરની એક મોંઘી ડાક હોટલમાં તેમનું બુકિંગ હતું.
જમી પરવારીને સૌ જોધપુરનો મશહૂર કિલ્લો અને મ્યુઝિયમ જોઈ સાંજે હોટલમાં પરત આવ્યા. બાકીના જોવાલાયક સ્થળો જેવા કે જસવંત થળા, ઘંટાઘર ટાવર, ઉમેદ ગાર્ડન અને તેની આજુબાજુના જોવાલાયક સ્થળો આવતીકાલે જોવાનું નક્કી કર્યું. સાંજે કૌશલ્યા અને સુકન્યા શહેરના મશહૂર બ્લુ સિટી મોલમાં ખરીદી કરવા ઉપડી ગયા હતા. થોડોક આરામ કરી ગિરધારી હોટલ સર્વિસ મારફતે ચા નાસ્તો મંગાવવાના બદલે હોટલની રેસ્ટોરન્ટમાં આવ્યો. તે એક ટેબલ પર બેસી વેઇટરના આવવાની રાહ જોઈ રહ્યો હતો. ત્યારે એકાએક રેસ્ટોરન્ટનો તમામ સ્ટાફ એલર્ટ થઈ ગયો હોય તેવું લાગ્યું. એક 45-47 વર્ષની આજુબાજુની ઉંમરની જાજવલ્યમાન આડેડ સ્ત્રી તેની 2 સ્ત્રી સહાયકો સાથે રેસ્ટોરન્ટમાં દાખલ થઈ. એકાએક રેસ્ટોરન્ટમાં ચહલપહલ વધવાના કારણે ગિરધારીએ મેન્યુમાંથી નજર ઊંચી કરી. આવનાર સ્ત્રી રેસ્ટોરન્ટના રિસેપ્શન પરના કર્મચારી સાથે ખૂબ નાજુક લહેજામાં વાતચીત કરી રહી હતી. ગિરધારીને તેનો અવાજ સંભળાતો ન હતો, પરંતુ અગત્યનો વાર્તાલાપ કરતી હોવાનો અંદાજ આવતો હતો. તેણે પોતાની સાડી માથે ઓઢી રાખી હતી, જે દર્શાવતું હતું કે તે કોઈ ખાનદાની છે. ગિરધારીએ એક વેઇટરને ઈશારો કરી તેના માટે સર્વિસ ટી અને સાથે થોડાક સ્નેક્સ લાવવાનો ઓર્ડર આપ્યો. તે સર્વિસ ટી આવવાની રાહ જોતા જોતા કંઈક વિચારી રહ્યો હતો. ત્યારે તેને લાગ્યું કે કોઈ તેના ટેબલ પાસે આવીને ઊભું છે, એટલે તેણે પોતાની ગરદન ઊંચી કરી આવનાર સામે જોયું. તે કંઈ બોલે તે પહેલા આવનાર માનુનીએ ગિરધારીજી, મને ઓળખો છો કે ભૂલી ગયા? તેને નામ લઈ બોલાવનારને ન ઓળખે તેટલી યાદદાસ્ત તેની કમજોર ન હતી. તે એકદમ ઊભો થઈ ગયો. સામે સૂર્યાકુમારી ઊભા હતા. તે 2 ક્ષણ તો કંઈ બોલી ન શક્યો. પરિચિતાનું હાસ્ય પોતાના મોઢા પર ફરકાવી બોલ્યો, સૂર્યકુમારીજી, માફ કરજો, તમને ઓળખવામાં પળ બે પળનો વિલંબ થયો. વચ્ચે ઘણો લાંબો સમય વીતી ગયો. એટલે સૂર્યાકુમારી, ઇટ્સ ઓકે ગિરધારીજી. સમય સમયનું કામ કરે છે, તે તો અવરિત છે. હું માનું છું ત્યાં સુધી 25-27 વર્ષ થઈ ગયા કોલેજ છોડ્યાને. કેમ ખરું ને ગિરધારી? ટુ બી પ્રિસાઇઝ 28 વર્ષ. સૂર્યા, ઓહ યસ, ઇટ્સ અ લોંગ ટાઈમ. સૂર્યાકુમારી ગિરધારીના ટેબલ પર બેસી ગયા. તેમની સાથે આવેલ સહાયકોને તેમની સર્વિસ કોફી ગિરધારીના ટેબલ પર પહોંચાડવા કહ્યું અને ગિરધારી માટે ચા પણ મોકલાવવા કહ્યું. ગિરધારીએ તેના માટે ચાનો ઓર્ડર તો આપેલો જ હતો, પરંતુ તે ચા પીવે છે તેવું સૂર્યાકુમારીને હજી યાદ છે. તે જાણી તેને ખૂબ આનંદ થયો. સૂર્યાકુમારીની રીતભાતમાં ખૂબ સહનશીલતા હતી. સોના અને હીરા જવાહરાતના આભૂષણોથી લદાયેલી હોવા છતાં તેમનામાં અભિમાન દેખાતું ન હતું. તે કોલેજની ચંચળ યુવતીના બદલે એક ધીર ગંભીર સ્ત્રીની જેમ વર્તી રહ્યા હતા. ખૂબ ધીમા અવાજે બોલતા હતા. એક મહારાણીને સાજે તેવો તેમનો વ્યવહાર હતો. સૂર્યાકુમારી, ગિરધારીજી, કેમ આ બાજુ આવવાનું થયું? કોઈ બિઝનેસનું કામ નીકળી આવ્યું કે કેમ? ગિરધારીજી, ના, અમે પ્રવાસમાં છીએ. સૂર્યકુમારી, અમે એટલે? ગિરધારી, હું, મારી પત્ની અને મારી દીકરી. સૂર્યકુમારી, ક્યાં છે? બધા ગિરધારી શોપિંગ માટે ગયા છે, હવે તો આવતા જ હશે. વેઇટર ઓર્ડર મુજબની ચીજ વસ્તુઓ મૂકી થોડીવાર આદા બજાવી ઊભો રહ્યો. સૂર્યકુમારીએ ઈશારો કરી તેને જવાનું કહ્યું. તે ખૂબ અદભભેર ત્યાંથી રવાના થયો. સૂર્યકુમારીએ ગિરધારી માટે પોતાના હાથે ચા તૈયાર કરી ખાંડ નાખતી વખતે પૂછ્યું, ગિરધારીજી, ચામાં હજુએ 3 ચમચી ખાંડ લો છો
કે ઘટાડે છે? ગિરધારી જવાબ આપે તે પહેલા તેમણે ગિરધારીના ચાના કપમાં 3 ચમચી ખાંડ નાખી દૂધ ઉમેરી ચમચીથી ચા હલાવી તેની સામે કપ ધર્યો. જે થેન્ક યુ કહી તેણે સ્વીકાર્યું. ગિરધારી સૂર્યકુમારીની યાદશાત પ્રમાણે ઓવારી ગયું. તેમના માટે તેમની સહાયકાને કોફી તૈયાર કરી મૂકી, જેમાંથી એક ચૂસકી લઈ બોલ્યા, ગિરધારીજી, તમે ટેલિપથીમાં માનો છો? ગિરધારી શું જવાબ આપવું તે વિચારતો હતો. તે સમય દરમિયાન સૂર્યકુમારીએ પોતાના નાના બટવામાંથી ગિરધારીનો કોલેજના આઈડેન્ટિટી કાર્ડમાંથી જુદો થયેલો ફોટો બહાર કાઢી ટેબલ પર મૂક્યો. તેના ઉપર કોલેજનો સિક્કો જોઈ શકાતો હતો. ગિરધારી અચરજથી તેના કોલેજ કાર્ડના ફોટાને જોઈ રહ્યું. સૂર્યકુમારી બોલ્યા, આજે સવારે જ અનસૂયાના જૂના આલ્બમમાંથી મને તમારો ફોટો મળ્યો છે. તમારો ફોટો મળ્યો એટલે જૂના દિવસો યાદ આવી ગયા. મારે થોડાક સમય પછી ગુજરાત આવવાનું આયોજન છે, એટલે મેં તમારી સાથે મુલાકાત કરવાનું વિચાર્યું હતું. પરંતુ ભગવાને આપણી અહીંયા જ મુલાકાત કરાવી દીધી. કદાચ મારા મગજના વિચારો ટેલિપથી તમારા મગજે નોંધી તેના પ્રજ્ઞાતઘાત રૂપે જાણે તમે અહીં ઉપસ્થિત થયા હોય તેવું લાગ્યું, એટલે પૂછ્યું. ગિરધારીજીને પણ લાગ્યું કે તેમણે પણ જોધપુરમાં સૂર્યકુમારી અને અનસૂયા કુમારીની ભાળ મેળવવાનું નક્કી કર્યું હતું. ખરેખર આ ટેલિપથી જ હતી. વેઇટર ટેબલ પરથી ખાલી કપ રકાબી હટાવી બીજા આદેશની રાહ જોવા લાગ્યો. સૂર્યકુમારીએ કોઈ આદેશ ન આપ્યો, એટલે તે વિવેકપૂર્વક ત્યાંથી ખસી ગયું. આગળ વાતચીત કેવી રીતે શરૂ કરવી તેની ગઠમથલમાં એકાએક અનસૂયા કુમારી કેમ છે અને ક્યાં છે તેવું ગિરધારીએ પૂછ્યું. સૂર્યકુમારી ગમગીન થઈ ગયા. તેમણે ગંભીરતાથી કહ્યું, અનસૂયા હવે આપણી વચ્ચે નથી. ગિરધારીએ સોરી કહ્યું. ત્યાર પછી 10 મિનિટ સુધી સૂર્યકુમારી બોલતા રહ્યા અને ગિરધારી સાંભળતો રહ્યો. તેમના વાર્તાલાપનો સાર નીચે મુજબ હતો. એક દિવસે કોલેજમાંથી ઘરે ગયા પછી અનસૂયા અને સૂર્યકુમારી વચ્ચે ચકમક જરી હતી. અનસૂયા ગિરધારી સમક્ષ પોતાના પ્રેમનો એકરાર કરી તેને પ્રપોઝ કરવાની ચાહતી હતી, પરંતુ સૂર્યાએ તેને તેમ કરતા પહેલા ગિરધારીનું મન જાણી લેવાની સલાહ આપી હતી. અનસૂયાને લાગ્યું કે સૂર્યા ગિરધારીને ચાહે છે, માટે તે તેના અને ગિરધારીના વચ્ચે રોડા નાખી રહી છે અને મોકો જોઈ તે પોતે તેને પહેલા પ્રપોઝ કરી ગિરધારીને તેનો કરી લેવા માગે છે. આ બાબતે બંને બહેનો વચ્ચે 3-4 દિવસ સુધી શીત યુદ્ધ ચાલ્યું. તેવામાં તેમના ઘરે તેમના દૂરના સગાનો છોકરો એક કંપનીમાં ઇન્ટરવ્યૂ આપવા આવ્યો અને તેમના ઘરે થોડા દિવસ રોકાયો. આ સમયગાળા દરમિયાન અનસૂયા અને તે છોકરાને આંખ મળી ગઈ. પેલો છોકરો અનસૂયાને લગ્ન કરવાની લાલચ આપી ભગાડી ગયો. ઘરમાં હાહાકાર મચી ગયો. 2 દિવસમાં બંનેને મુંબઈથી ઝડપી લેવામાં આવ્યા. બંને એક જ ગોત્રના હોવાથી તેમનું લગ્ન શક્ય ન હતું. ફરીથી આવો બનાવ ન બને તે માટે સૂર્યાના પિતાએ અનસૂયાનું ભણવાનું બંધ કરાવી દીધું અને બંને બહેનો માટે મૂર્તિયાઓની શોધ શરૂ થઈ ગઈ. અનસૂયાના ઘરેથી ભાગી જવાની વાત
ખૂબ છાની રાખવા છતાં સમાજમાં જાહેર થઈ ગઈ હતી. એટલે તેના માટે મૂર્તિઓ શોધવાનું કામ થોડું કપરું થઈ પડ્યું. પરંતુ સૂર્યા માટે તરત મૂર્તિઓ મળી ગયું. અનસૂયાનો પ્રસંગ ઘરમાં તાજો હોવાથી અને ગીરધારીએ હજુ સુધી તેનું મન ખુલ્લું કરેલ ન હોવાથી સૂર્યાને તેના પિતાજી સમક્ષ તેના ગીરધારી પ્રત્યેના લગાવની વાત કરવામાં ઉચિત લાગ્યું નહીં. છેવટે મન મારીને સૂર્યા સાથે પરણીને સાસરે જોધપુર ચાલી ગઈ. 2 વર્ષ સુધી સૂર્યાને બાળક ન થવાની તેનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું. નિદાન મુજબ સૂર્યકુમારીને જન્મજાત ખામી હોવાથી તે માતૃત્વ પ્રાપ્ત કરવા અક્ષમ હતી. ઘરમાં આ વાતની જાણ થતાં સૂર્યા પ્રત્યે તેના સાસરી પક્ષવાળાઓને અણગમો થવા માંડ્યો. તે વાંજળી હોવાથી કુટુંબને વારસદાર આપી શકશે નહીં તેવા મેણા સાંભળવા પડતા હતા. ઘરમાં ભૌતિક સુખ સુવિધાઓ હોવા છતાં સૂર્યા મનથી દુઃખી રહેવા લાગી. અનસૂયાનું હજુ ક્યાંય ઠેકાણું પડેલ ન હોવાથી તેણે તેના ઘરમાં માણસો અને પિયર પક્ષે માતાજી અને પિતાજીને સમજાવી અનસૂયાનું લગ્ન ભેરો સાથે કરાવી દીધું. નાની બેન મોટી બેનને શોક્ય બનીને ઘરમાં આવી. તેમ છતાં સૂર્ય ખુશ હતી. જાણે અનસૂયા આ ઘરને કુલદીપ આપવા જ આવ્યું હોય તેમ પ્રથમ સુવર્ણમાં દીકરાને જન્મ આપી મૃત્યુ પામી. સૂર્યાએ બાળક રાજવીરના ઉછેરની જવાબદારી પોતાના શિરે લઈ લીધી. રાજવીર તેની દેખરેખમાં ઉછેર પામવા લાગ્યો. રાજવીરના જન્મ બાદ સૂર્યાનું ઘરમાં માન જળવાવા લાગ્યું. રાજવીર હવે 19 વર્ષનો થવા આવ્યો છે. તેણે આ વર્ષે ધોરણ 12ની પરીક્ષા આપી છે અને પરિણામની રાહ જોવાઈ રહી છે. તેના પિતાની ઈચ્છા રાજવીરને ભણવા માટે વિદેશ મોકલવાની છે. હાલ ભૈરો ધંધાને લગતી એક મીટિંગ એટેન્ડ કરવા બ્રાઝિલ ગયેલા છે. સૂર્યકુમારીએ પોતાની વાત પૂરી કરી બરાબર તે જ વખતે કૌશલ્યા આવી પહોંચી. ગીરધારીને કોઈ અજાણી સ્ત્રી સાથે બેસી ગહન વાતચીતમાં પરોવાયેલો જોઈ તેને નવાઈ લાગી. તે ગીરધારીની બાજુની ખુરશીમાં ગોઠવાઈ. તે પ્રથમ નજરે જ સૂર્યકુમારાની ઓળખી ગઈ. તે સૂર્યાને ઉદ્દેશીને બોલી, તમે સૂર્યાબાઈ છો ને? જિંદગીમાં પ્રથમવાર મળનાર કોઈ અજાણી સ્ત્રી તેને પોતાની નામથી બોલાવતી જોઈ સૂર્યાને ખરેખર અચરજ થયું. ગીરધારીએ બંનેનો પરિચય કરાવ્યો. કૌશલ્યા ખૂબ ઉત્સાહથી સૂર્યાને ભેટી પડી. તેણે અઠવાડિયા પહેલા જૂના ફોટા જોઈ તેનો અને ગીરધારીનો જે વાર્તાલાપ થયો હતો તે વાત સૂર્યકુમારીને જણાવી અને બોલી, ભગવાનનો ખૂબ ખૂબ આભાર કે આપની અને ગીરધારીની આજે મુલાકાત થઈ ગઈ. નહીંતર મેં આવતીકાલે ગીરધારીને લઈ આપના મહેલમાં આવી આપની મુલાકાત કરવાનું નક્કી કર્યું હતું. સૂર્યકુમારી અહોભાવથી કૌશલ્યાને થોડી વાર જોઈ રહ્યા. ગીરધારીએ કૌશલ્યાને સુકન્યા વિશે પૂછ્યું તો તેણે જણાવ્યું કે હોટલની બહાર તેની સાથે ભણતો તેનો મિત્ર મળ્યો એટલે તે તેની સાથે વાત કરવા રોકાય છે. હમણાં આવી જશે. તેમની વાતો ચાલતી હતી તે સમયે સુકન્યા એક યુવાન સાથે તેમની સમક્ષ હાજર થઈ અને તેની સાથેના યુવકોને પરિચય આપતા બોલી, ડેડી, આ રાજવીર છે, પ્રિન્સ ઓફ જોધપુર. અમે કોટામાં સાથે ભણ્યા છીએ. પછી તે રાજવીર તરફ જોઈ બોલી, રાજ, મીટ માય મોમ એન્ડ ડેડ. રાજવીર બંને પગે લાગ્યો. પછી રાજવીર સુકન્યા સામે
જોઈ હસતા ચહેરે સૂર્યકુમારી તરફ ઈશારો કરી બોલ્યો, સુકુ, મીટ માય મોમ, માય ગોડ મધર, માય ગાઈડ એન્ડ માય ફિલોસોફર. હર હાઈનેસ સૂર્યકુમારીજી સુકન્યાએ જીન્સ અને ટી શર્ટ પહેર્યું હતું. તેમ છતાં સૂર્યકુમારીના ચરણ સ્પર્શ કરવા વાકી વળી, પરંતુ સૂર્યકુમારીએ તેને પોતાના આલિંગમાં લઈ તેના ગલોને ચૂમી લીધા. સૂર્યકુમારીએ ધીરેથી સુકન્યાના કાનમાં બીજું કોઈ ન સાંભળે તે રીતે કહ્યું, યુ લુક ગોર્જિયસ અને સુપર બ્યુટીફુલ. સૂર્યકુમારીના શબ્દો સાંભળી સુકન્યા શરમાઈ ગઈ. તેના ગુલાબી ગાલ રાતાચોળ થઈ ગયા. સૂર્યકુમારી એ ગિરધારીને કહ્યું, આપ અમારા મહેમાન છો, માટે હવે આપને અમારા મહેલમાં મહેમાન થવું પડશે. તેઓ ગિરધારીને હોટલમાંથી ચેકઆઉટ કરાવી તેમના મહેલમાં લઈ ગયા. જે હોટલમાં ગિરધારી રોકાયો હતો તે હોટલ સૂર્યકુમારીની જ હતી. તેણે કેશ કાઉન્ટ પર ગિરધારીના બિલમાં કોમ્પ્લિમેન્ટરી લખી સહી કરી દીધી. ગિરધારી, સુકન્યા અને કૌશલ્યા જોધપુરના મહેલમાં 2 દિવસ સુધી રોકાયા. રાત્રે ડિનર પછી સુકન્યા અને રાજવીરના રૂમમાં ગયા. તે જોઈ સૂર્યકુમારી ગિરધારી અને કૌશલ્યાને કહ્યું, આ બંને જુવાનિયાઓ આગળ વધે તે પહેલા આપ સુકન્યાનું મન જાણી લેજો. પહેરો વિદેશથી પરત આવ્યા પછી અમે પણ રાજવીનું મન જાણી લઈશું, જેથી તે વિદેશ ભણવા જાય તે પહેલા આ બંનેને સગાઈના બંધનમાં બાંધી દઈએ અને તેમનું ભવિષ્ય સુનિશ્ચિત કરી લઈએ. ઘણીવાર સંબંધો જાહેર કરવામાં થયેલ વિલંબ જીવનને નર્ક બનાવી દે છે. તે વાત યાદ રાખવા જેવી છે. હું ફરીથી ઇતિહાસનું પુનરાવર્તન થાય તેવું નથી ઈચ્છતી. સૂર્યકુમારીનો ઈશારો બંને સમજી ગયા. ગિરધારી અને કૌશલ્યા સૂર્યકુમારીની શાહી મહેમાન ગતિ માણી ઘર તરફ રવાના થયા. મિત્રો, આજની વાત પૂર્ણ થાય છે. તમને કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં તમારો પ્રતિભાવ અવશ્ય જણાવશો. અને પસંદ આવ્યું હોય તો લાઈક શેર જરૂરથી કરજો. અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને તમે રોજ એક નવી વાત સાંભળી શકો. ધન્યવાદ. ફરી મળીએ એક નવી વાત સાથે. ત્યાં સુધી બધા મસ્ત રહો, તંદુરસ્ત રહો. જય માતાજી, જય દ્વારકાધીશ. હર હર મહાદેવ, મહાદેવ, મહાદેવ. જય શ્રી રામ.